જગ્ગુભાઈ રાડ ચડાવી રહ્યા છે. ચડી ગયો, ચડી ગયો એમ આવો દઉં. હાલો ભાઈ, રોડ ચડી ગયો છે. પાછું સ્ટાર્ટિંગ. હવે નીકળ્યા હે ભાઈ જમવા. મશીન કર્યું બંધ ને હવે જમી લઈ. જો કઈ રીતે આપણું હાઇડ્રોલિક ફિટિંગ છે. આ રીતનો કૂવો છે જોરદારનો. હો બાકી હા મારા જીગાભાઈ ખેંચે એટલે કંઈ બાકી જ ન હળહળાવી મનાઈ ગયા હવે એક જ ગતિએ મને ખેંચવા. જીગાભાઈ આહા લેવરાવો લેવરાવો હવે હરીભાઈ જીગાભાઈને લેવરાવો, નકર જીગાભાઈ થકી જશે. જીગાભાઈ અહીંથી ગળબો પગ ભરાવીને ખેરો હરકો કરીને સાતી પાસે આવ્યો બરાબર. હજી અહીંયા બે ખરે એવા છે પણ ઘણે હવે એ કાંઈ વતાવા નથી. નડિયું બડિયું પાળે એમ તોડે. ગયો પાઇપ પડશે થઈને. હા હા હરીભાઈ આવ્યો. હજી મેં એવી હો ભાઈ બાકી જોરદારની. હા હવે અમારા જીગાભાઈ જો રેડી થઈ ગયા છે ને આપણે હવે હે ને કૂવાની અંદર ફિટિંગ કરી દીધેલું મશીન. અત્યારે 2 ફૂટ અધર ઉપાડવાનું છે, ફિટિંગ કરશું. ને આ આપણી હાઇડ્રોલિકની સિસ્ટમ છે બધી ઇલેક્ટ્રિકવાળી. તો જો આપણે આ રીતે વાયર લગાડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને આપણે જો આ કાળો પથ્થર છે ને આ પથ્થરમાં આપણે એક કાલે દાર પૂરો કર્યો છે. આ દાર પૂરો કરી આપણે 250 ફૂટનો દાર કર્યો કાળા પથ્થરમાં. ને હવે અમે થોડુંક અધર લેવાના છે. પાણો ગયો એટલે અમારે જો અહીંયા હે ને હરેશભાઈ ચા બનાવી રહ્યા છે. જો કેમ બાકી કાળી ચાની મોજ છે. હો જો ચા ઉકળી ગઈ છે એમ બાકી. હાલો હા આપણે બધું જો અહીંયા કમઠાણ રેડી છે. જીગાભાઈ અમારે કેબલનો કટકો લઈને બેઠા છે. કેબલનો કટકો ક્યાંય ન હાલે. હા પાવર બેગમાં હાલે. ને વાડી જો આપણે અંદર કૂવાની અંદર આ રીતે છે, ચોરસ વાડી છે. ફિટિંગ રેદું કરેલ પડ્યું છે ને હવે અંદર ઉતરી હમણાં. ને પછી થોડુંક અધર ફિટિંગ કરવું છે તો કરી નાખીએ. રાધે બોરિંગ મશીન, રાજકોટ.